તો ચાલો આજે આપણે એક એવી અદ્ભુત ગાથામાં ડૂબકી મારીએ જે શ્રદ્ધા, ન્યાય અને એક દેવીના સ્થળાંતરની વાત કરે છે. આ વાર્તા છે મા સિકોતરની, જે સિંધના પ્રાંતથી છેક સૌરાષ્ટ્રની ધરતી પર આવીને વસ્યા. હવે સવાલ એ થાય કે આ બધું બન્યું કેવી રીતે? એક દેવી જેની પૂજા આજના પાકિસ્તાની ધરતી પર થતી નથી, એ ગુજરાતના લોકો માટે આસ્થાનું આટલું મોટું કેન્દ્ર કઈ રીતે બની ગયા? આખી વાત જ બહુ રસપ્રદ છે. ચાલો આ સફરને શરૂઆતથી સમજીએ. તો આખી વાતની શરૂઆત થાય છે સદીઓ પહેલાં, સિંધની ધરતી પર. હા, એ જ સિંધ જે આજે પાકિસ્તાનનો એક ભાગ છે. એ સમય ત્યાં હમીર સુમરા નામનો એક શક્તિશાળી શાસક રાજ કરતો હતો. હવે આ જે રાજા હતો, હમીર સુમરો, એ એના અત્યાચાર માટે કુખ્યાત હતો. એણે શું કર્યું? જૂનાગઢના રાજા રા નવઘણની બહેન જાહલને અન્યાયી રીતે પોતાના રાજમાં કેદ કરી લીધી. પણ એની તાકાતનું અસલી રહસ્ય કંઈક બીજું જ હતું. એ હતું દૈવી રક્ષણ. મા સિકોતર અને એમની સાથે એક સિદ્ધ પુરુષ પઠાપીર એના રાજ્યની ચોકી કરતા હતા. અને આ જ કારણ હતું કે હમીર સુમરો અજય બની ગયો હતો. કોઈ એને હરાવી શકતો નહોતો. હવે જાહલ કેદમાં હતી અને એમનો મદદ માટેનો પોકાર છેક સરહદ પાર એમના ભાઈ રા નવઘણ સુધી પહોંચ્યો. પોતાની બહેનને બચાવી તો હતી, પણ કેવી રીતે? ત્યારે રા નવઘણે મદદ માંગી મા ખોડિયારની. મા ખોડિયાર, જેમને દેવીનો જ અવતાર માનવામાં આવતા હતા, એ પોતાના ભક્તની રક્ષા માટે તરત જ તૈયાર થઈ ગયા. અને હવે આવે છે આખી કહાણીનો સૌથી મોટો અને નિર્ણાયક વળાંક. મા ખોડિયાર સિંધ પહોંચે છે અને ત્યાં એમની મુલાકાત થાય છે મા સિકોતર સાથે. બસ આ એક મુલાકાત ઇતિહાસ બદલી નાખવાની હતી. મા ખોડિયાર સીધા જ મા સિકોતર પાસે પહોંચ્યા અને એમને જે કહ્યું એ સાંભળવા જેવું છે. એમણે કહ્યું, દેવી, હું તો એમ માનતી હતી કે દેવતાઓ ક્યારેય પાપનો સાથ ના આપે, છતાં તમે એવા માણસનું રક્ષણ કરી રહ્યા છો જેણે મારી નિર્દોષ દીકરી જાહલને કેદ કરી છે. આ શબ્દો સીધા મા સિકોતરના હૃદયમાં વાગી ગયા. ત્યારે મા ખોડિયારે પૂછ્યું, પણ તમને આ અધર્મી રાજાની સેવા કરવાના બદલામાં મળે છે શું? મા સિકોતરે જવાબ આપ્યો, બસ થોડી ખીચડી અને ઘઉંના બાકડા. આ સાંભળીને મા ખોડિયારે એક મોટો પ્રસ્તાવ મૂક્યો. એમણે કહ્યું, આ પાપીનો સાથ છોડી દો અને મારી સાથે સૌરાષ્ટ્ર ચાલો. ત્યાં તમને ખીરના ખોબલા અને છૂટી સેવ મળશે. એટલું માન સન્માન મળશે કે લોકો યુગો સુધી તમારી પૂજા કરશે. બસ આ જ ક્ષણ હતી જ્યારે નિર્ણય લેવાયો. મા ખોડિયારના શબ્દો અને એમના પ્રસ્તાવથી મા સિકોતર અને પઠાપીર સમજી ગયા કે તેઓ અધર્મના પક્ષે ઊભા છે. તેમણે તરત જ પોતાની ભૂલ સુધારી અને મા ખોડિયારને વચન આપ્યું કે હવેથી તેઓ હમીર સુમરાનો સાથ નહીં આપે, બલકે ધર્મના યુદ્ધમાં રા નવઘણની મદદ કરશે. તો હવે સમીકરણો બદલાઈ ગયા હતા. સિંધના રણમાં ધર્મ અને અધર્મ વચ્ચેના એક મોટા યુદ્ધની તૈયારીઓ શરૂ થઈ ગઈ. એક એવું યુદ્ધ જેણે માત્ર એક રાજાનું ભવિષ્ય જ નહીં, પણ ગુજરાતની આસ્થાનો આખો નકશો બદલી નાખ્યો. હવે વિચાર કરો, રા નવઘણની તાકાત કેટલી વધી ગઈ હશે? મા ખોડિયારે એમને આશીર્વાદ આપતા કહ્યું, જા તારી તલવારના એક એક ઘાથી 100 દુશ્મનોના માથા ન ઉડાવી દઉં તો હું મામડિયાની ચારણ નહીં. અને સાચે જ યુદ્ધમાં બરાબર એવું જ થયું. તો પછી શું થયું? બસ યુદ્ધ થયું. મા સિકોતરના સાથ અને મા ખોડિયારના આશીર્વાદથી રા નવઘણે હમીર સુમરાને ધૂળ ચટાડી દીધી. જાહલને કેદમાંથી મુક્ત કરવામાં આવી. અને પછી આપેલા વચન મુજબ રા નવઘણ મા સિકોતર અને પઠાપીરને સન્માનભેર પોતાની સાથે લઈને સૌરાષ્ટ્ર તરફ નીકળી પડ્યા. અને આ રીતે શરૂ થઈ એક ઐતિહાસિક સફર. સિંધથી નીકળીને આ દેવી કાફલો સૌરાષ્ટ્રની પાવન ધરતી પર પહોંચ્યો. એમનો પહેલો પડાવ હતો જૂનાગઢ પાસે આવેલો ગળધરાનો ઘાટ. મા ખોડિયારે મા સિકોતર અને પઠાપીરને કહ્યું, અહીં થોડો વિસામો કરીએ. તો દેવીઓ ગુજરાત તો આવી ગયા, પણ અહીં એમનો વારસો કેવી રીતે સ્થપાયો? એમની પૂજાનો વિસ્તાર કેવી રીતે થયો? હવે વાર્તાનો આ બીજો અધ્યાય શરૂ થાય છે. થયું એવું કે ભાવનગરના રાજા હતા આતાભાઈ, મા ખોડિયારના પરમ ભક્ત. એમણે માને પોતાના રાજ્યમાં પધારવા માટે ખૂબ વિનંતી કરી. મા ખોડિયાર માની તો ગયા, પણ એક શરત મૂકી. હું તારી પાછળ પાછળ આવીશ, પણ ભૂલથી પણ પાછળ વળીને જોતો નહીં. કલ્પના કરો, રાજા આગળ ચાલી રહ્યા છે, પાછળ મા ખોડિયારના ઝાંઝરનો મધુર અવાજ આવી રહ્યો છે, અને પછી રાજપરા પાસે અચાનક એ અવાજ બંધ થઈ ગયો. રાજાના મનમાં ફાળ પડી.
ચિંતામાં ને ચિંતામાં એમણે પાછળ ફરીને જોઈ લીધું અને બસ એ જ ક્ષણે વચન તૂટી ગયું. માં ખોડિયાર ત્યાં જ સ્થિર થઈ ગયા અને આજે એ જ જગ્યા રાજપરા ધામ તરીકે જગવિખ્યાત છે. હવે આ બાજુ રાજપરામાં માં ખોડિયારનું ધામ બન્યું, પણ પેલી બાજુ ગઢધરામાં શું થયું? ત્યાં માં સિકોતર એકલા પડી ગયા. એમને મનમાં થયું, જેમના વિશ્વાસે અમે અમારું વતન છોડ્યું એ જ અમને અહીં એકલા મૂકીને ચાલ્યા ગયા. એમની આ વેદના સીધી માં ખોડિયારના હૃદય સુધી પહોંચી. પણ માં ખોડિયાર કંઈ ભૂલે એવા નહોતા. માં સિકોતરનો પુકાર સાંભળતા જ એ તરત ગઢધરા પહોંચ્યા અને કહ્યું, બેન સિકોતર, ચિંતા ન કરો. જેને હું સાથે લાવી હોઉં એને આમ એકલી પડવા દઉં એવું ક્યારેય ન બને. એમણે માં સિકોતરને દિલાસો આપ્યો અને એમને પણ પોતાની સાથે ગોહિલવાડની ધરતી પર લઈ આવ્યા. અને બસ ત્યારથી માં સિકોતરનું નામ ગુજરાતના ખૂણે ખૂણે ગુંજવા લાગ્યું. એમની પૂજા અલગ અલગ સ્વરૂપોમાં થવા લાગી. ક્યાંક તેઓ ગંગવા કૂવાની સિકોતર તરીકે ઓળખાયા તો ક્યાંક વીરાવસાની સિકોતર તરીકે. આમ એમની સિંધથી સૌરાષ્ટ્રની યાત્રાએ ગુજરાતની ધરતી પર એક નવી જ આસ્થાનો સૂરજ ઉગાડ્યો. તો આખી કહાણી આપણને વિચારતા કરી દે છે, ખરું ને? એ શીખવે છે કે સાચી શ્રદ્ધા કોઈ જગ્યા કે વ્યક્તિ સાથે નથી બંધાયેલી, એ તો ન્યાર અને ધર્મ સાથે જોડાયેલી છે.